નમસ્કાર, કેમ છો મિત્રો? હું ભાગ્યેશ ઝા. આજે 1 મે 2025 ગુજરાત ગૌરવ દિવસ. ગુજરાત ગૌરવ દિવસ એવું નામ આપણે આપ્યું 2003ની 1 મે, જ્યારે હું વડોદરાનો કલેક્ટર હતો અને મને સદભાગ્ય મળ્યું કે માનનીય મોદી સાહેબે એમ કહ્યું કે આપણે વડોદરામાં આ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીની શરૂઆત કરીએ. મોટા પાયા ઉપર બધા ઉજવતા હતા, પણ એક જુદી રીતે, એક વિશાળ રીતે, એક સરસ રીતે આયોજન કરીને એક સાથે 43 કાર્યક્રમો કર્યા એક જ દિવસે. એની યાદમાં આજે એક ગીત મારે તમને સંભળાવવું છે. આમ તો 6ઠ્ઠા ધોરણમાં બાળકો પણ ભણે છે. અભિનંદન ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. દશે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. અને ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ. ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ. દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. સરળ સહજ થઈ સંતાડ્યું તે અશ્રુ ભીનું ક્રંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન, ને ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. અને કેવો છે આધુનિક યુગ? કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી, દેશ વિદેશે વેબસાઇટમાં ગુજરાતી વિસ્તરતી. સમૂહ જીવનમાં વહેંચે કેવા સૌને મીઠા સ્પંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. મિત્રો, અહીં તમે જોઈ શકશો, મારે તો ભાવકોને કશું સમજાવવાનું ના હોય, કવિએ એમ જ છોડી દેવાનું હોય, ભાવકો પોતે અર્થઘટન કરે. ખાલી મારે એ જ કહેવું છે કે પ્રાચીન કાળ વચ્ચે ગુજરાતનો જે ક્રાઇસિસ હતી, કટોકટી હતી, એમાં ગુજરાતે કેવી રીતે પોતાનો પ્રતિભાવ આપ્યો, અને હવે આધુનિક ગુજરાત કેવું થઈ રહ્યું છે. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે. આ કમ્પ્યુટરમાં કૃષ્ણને જોવો અને ગરબે અંબા રમે, એટલે કૃષ્ણ, શિવ અને શક્તિ બંનેનું જ્યાં સંમિલન હોય એ ગુજરાત હોય, એ ગુજરાતી હોય. અને એવા ગુજરાતીની આ ધરા છે, અને એના માટે ગુજરાતીના ગૌરવથી આ ધરા નંદનવન જેવી લાગે છે. એ સૌ ગુજરાતીઓને અભિનંદન. આપ સૌને મારા જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.